અંગ્રેજી ભાષા એટલા જ દેશોમાં પ્રચલિત છે, વિશ્વમાં 212 થી વધારે દેશ છે. અંગ્રેજી ભાષા એટલા જ દેશોમાં પ્રચલિત છે જેટલા દેશોની અંદર અંગ્રેજોએ રાજ કર્યું છે. સમયમાં તો દેખાદેખી છે, ફલાણા છોકરો પ્રોફેસર છે તો આપણે આમાં પીએચડી કરી, ઓલો કે આપણે આમાં પીએચડી કરી. આમાં તો એના ગુણને આધારિત છે. જીવન જીવવા માટેનું જે વ્યવહારિક જ્ઞાન જોઈએ ને એ આજની શિક્ષા પદ્ધતિમાં નથી. એટલે માસ્ટર જે માના સ્તર સમાન છે, ગુરુ સમાન, એ માસ્ટર અને ટીચર વચ્ચે જેટલો ફરક છે એટલો જ આ શિક્ષણમાં ફેરફાર છે. આજે આપણે જે છે એ ભારતની શિક્ષણ વ્યવસ્થા જે છે, શિક્ષણ પદ્ધતિ ઉપર જે છે એના વિશે થોડીક વાત કરવી છે. તો મહારાજ, પહેલાના સમયની અંદર જે છે એ ગુરુકુળ વ્યવસ્થા હતી, તો પહેલાના સમયની ગુરુકુળ વ્યવસ્થા અને આજની જે છે શિક્ષણ વ્યવસ્થા, બંનેમાં શું તફાવત છે તેના વિશે થોડીક વિસ્તારથી વાત કરજો. પહેલા તો તમને કહું ને કે ગુરુકુલ જે પદ્ધતિ છે ને મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. કઈ રીતે એના વિશે થોડીક જે છે વિસ્તારથી વાત કરજો મારા દર્શક મિત્રોને. તો દર્શક મિત્રોને કહીએ કે લોકોને એવું લાગે કે ભાઈ ગુરુકુલ પદ્ધતિ એટલે શું એમ. ગુરુકુલ પદ્ધતિ એટલે એવું સમજી લો કે એની અંદર મંત્ર શીખવાડતા હશે, યજ્ઞ શીખવાડતા હશે, એટલે પંડિત થઈ જાય અને કર્મકાંડ નું કામ કરે અને એનો આજીવન ચાલે અને બધા બ્રાહ્મણો અંદર જતા હશે. પણ વાસ્તવિકતા એવી નથી. હું તમને એક ઓથેન્ટિક પ્રૂફ આપું કે ભારતની અંદર ઘણા બધા અંગ્રેજો છે ને ભારતની અંદર ફરવા આવ્યા, અને એમાંના એક અંગ્રેજે એના જે દસ્તાવેજ છે ને જે લખીને એને લંડનની જે પાર્લામેન્ટને મોકલા છે ને એના પાર્લામેન્ટના દસ્તાવેજોમાંનો એક દસ્તાવેજ જે ભારતમાં પાછા આવ્યા એના ઉપર ચર્ચા કરીએ. તો એની અંદર એને એવું કેવું છે, આ વાત છે એની 1780 થી 1820 દરમિયાન, 40 વર્ષની વાત છે, આજથી 250-300 વર્ષ પહેલા. એને એવું કેવું છે કે ભારતની અંદર તમામ જાતિના લોકો બરોબર એ ગુરુકુળની અંદર ભણે છે, એવું એનું કહેવું છે. બીજું એ પણ એ કહે છે કે ભારતની અંદર મોટા મોટા વિશ્વવિદ્યાલયો આવે છે, એટલે આજની ભાષાની અંદર કહીએ તો મોટી કોલેજો, પીએચડી લેવલ, અને એની અંદર બધા પ્રકારના જ્ઞાતિના લોકો પણ ભણે છે. અને કે મને એવો વિચાર આવે છે કે આપણે અંગ્રેજો તો શું બુદ્ધિમાં છીએ, આના કરતા તો કે ભારતના જો શિક્ષણ ગુરુકુળની વાત કરીએ તો કે એની અંદર તત્વજ્ઞાન પણ ભણાવે છે, સુથારી કામ પણ ભણાવે છે, સોની કામ પણ ભણાવે છે, ધાતુ વિજ્ઞાન પણ છે, નક્ષત્ર વિજ્ઞાન પણ છે, ભૂગોળની પણ માહિતી છે, એક્સ્ટ્રીમ લેવલનું ફિલોસોફી પણ છે અને મનોવિજ્ઞાન પણ વિષય છે. એટલે કે ભારતની જે ગુરુકુલની પદ્ધતિ છે એની અંદર મને કે અચરજ પામતી એક જો સરસ વાત લાગી હોય કે બાળક જયારે 13 વર્ષનો થાય ને, એ બાળક 13 વર્ષનો થાય ત્યાં સુધી એને તમામ વિષયોનું થોડું જ્ઞાન આપવામાં આવે, ભાષાનું, તત્વજ્ઞાન, ફિલોસોફી, બધું. પછી એનો જે ગુરુ છે, મતલબ જે ગુરુકુલના આચાર્ય છે, એ એમાં નક્કી કરે કે આ બાળકમાં આવા ગુણો છે, તો હવે એને આ ગુણની અંદર પીએચડી કરવી જોઈએ. એટલે 13 વર્ષનો બાળક પહેલા દરેક વિષયનું થોડું જ્ઞાન લઈ લે, બેઝિક. 13 વર્ષ પછી એ કોઈ વિષયનો માસ્ટર બને. બરાબર છે? મતલબ એને સમજો કે આજે પીએચડી કરવા છે ને 20 વર્ષની ઉંમર પછી થાય, એ વખત 13 વર્ષે પીએચડી થતી. 13 વર્ષે પીએચડી. અને એમાં પહેલા આજના સમયમાં તો દેખાદેખી છે, ફલાણા છોકરો પ્રોફેસર છે તો આપણે આમાં પીએચડી કરી, ઓલો કે આપણે આમાં પીએચડી કરી. આમાં તો એના ગુણને આધારિત છે. બીજું કે ગુરુકુલ પદ્ધતિ એટલે મહાન છે કે એની અંદર બાળકોની રચનાત્મકતાનો વિકાસ થાય છે, એની બૌદ્ધિક ક્ષમતાનો, એની ચેતનાનો, અને ખાસ કરીને કે એની અંદર એ બાળકની અંદર જોવે છે કે આનામાં કઈ સુષુપ્ત શક્તિઓ રહેલી છે, એને જાગૃત કરે છે. બીજું કે તમે એવું તો માનો કે ચોપડા ચોપડી એ વખત થોડું ઓછું હતું, છતાં તમે મહાભારતના રામાયણના ગુરુકુળમાં જોજો કે લખવા વાળો વિષય નહીં હોય. બરાબર છે. તો એક વખત કેતા યાદ રહી જતું. યાદ રહી જતું. બરોબર છે. એક તો નવાઈની વાત છે, અને એમાં પણ ખાસ કરીને કે એ લોકોને છે ને ધ્યાન સાધનાથી એના જે માઇન્ડ ને છે ને, જેને આપણે અજાગ્રત મન કહીએ, એટલું પાવરફુલ કરી દેવામાં આવતું કે એક વખત સંભળાવે યાદ રહી જાય. બીજું એની લેસનની જે ગુરુકુળની પદ્ધતિ રહી ને, યાદ વિશ્વમાં ક્યાંય નથી, અજોડ છે. લેસન માટે પદ્ધતિ શું હતી ખબર છે? શું હતી? ધારો કે એક ગુરુકુળમાં 500 વિદ્યાર્થી છે, એનો શિક્ષક એક જ હોય. કેટલો? એક જ. એ શું કરે, પહેલા જે 50 બાળકોની ભરતી થઈ હોય ને એના જ વિષય શીખવાડે. જે વિષય શીખવાડે એ 50 બાળકો બાકીના 50 વિદ્યાર્થીને શીખવાડે. એ બાળકો આગળના લોકો શીખવાડે. એટલે લેસન થઈ ગયું. લેસન થઈ ગયું. પછી ગુરુ બીજા દિવસે બીજો ટોપિક આપે, એ જે ટોપિક આપે સમજે એટલે એ જ બાળકો પાછા બીજા દિવસે શિક્ષક હોય અને પેલા વિદ્યાર્થી હોય. પછી જે વિદ્યાર્થીઓ સાંભળે ને બીજા દિવસે પાછા શિક્ષક. મતલબમાં ટોટલ ટ્રેનિંગ જે છે વિદ્યાર્થીની અને શિક્ષકની બંને ટ્રેનિંગ બાળકોને મળી જતી, પોતે પણ શીખી લે અને બીજાને પણ શીખવાડે. એક જાતનો આમ જોવો તો એનો ભાવ જે છે શીખવાડવાનો અને શીખવાનો બંને જે છે એ એમાં આવી જાય છે.
હવે ખાસ કરીને મહત્વની બાબત કે એ લોકો જે છે ને, હવે અત્યારની આપણી પેઢી છે ને, કે આપણું ભારત વર્ષ છે ને, એ બે શબ્દોના જે મતલબ છે ને એને સમજતું નથી. એક શબ્દ છે શિક્ષા અને એક શબ્દ છે વિદ્યા. પેલા અત્યારે તો સેક્યુલર ના લીધે શું છે, સા વિદ્યા વિમુક્ત દરેક સ્કૂલમાં તમે હું ભણતા ને ત્યારે લખેલું આવતું. અત્યારે એના ઉપર બી કેસ થયો અને એને બંધ કરવામાં આવ્યું. સા વિદ્યા વિમુક્ત આ વિદ્યાની વાત છે. એટલે કે જે મુક્તિનું જ્ઞાન આપે ને, એટલે આત્મ સાક્ષાત્કારની વાત છે, એને વિદ્યા કહેવાય. પણ સમાજ વ્યવસ્થા ચલાવવી હોય તો શિક્ષાની પણ જરૂર છે ને. એટલે શિક્ષાનો અર્થ એ થાય કે જે ચોપડિયું પુસ્તકનું જ્ઞાન લઈને થોડું ઘણું પ્રેક્ટિકલ આપણે શીખી શકીએ. ખેતીવાડી હોય, સુથારી કામ હોય, ગેરેજ મિકેનિકનું કામ હોય, નક્ષત્ર વિજ્ઞાનનું વાત હોય, આ છે શિક્ષા. તો ગુરુકુલ શ્રેષ્ઠ હોવા પાછળનો મારો મહત્વનો ભાગ છે એ છે કે એની અંદર વિદ્યા અને શિક્ષા બંનેને ભણાવવામાં આવતા. અને આજે ફક્ત શિક્ષા ઉપર જ ભાર મૂકવામાં આવે છે. એ વિદ્યા આપતા ને એટલે એને વિદ્યાલય કહેવાય. હવે અત્યારે આપણે તમે જે તમારા બાળકને મોકલો તો હું વિદ્યાલયમાં મોકલું, જે ખરેખર વિદ્યાલય છે જ નહીં. શાળા એ કા શિક્ષાલય છે કા અવિદ્યાલય છે. વાત વિરોધની નથી, પણ જે વાસ્તવિકતા છે આ છે. એટલે મારી દ્રષ્ટિએ ગુરુકુલ પરંપરામાં શ્રેષ્ઠ છે. ગુરુકુળ પરંપરાની અંદર જે છે બાળકને ટોટલ ટ્રેનિંગ જે છે એ મળી જતી. અને અત્યારે જો જોવો તો ખાલી પુસ્તકીય જ્ઞાન જ મળે છે. બાળકને આગળ સમાજની અંદર કઈ રીતે રહેવું, સમાજની અંદર કઈ રીતે જીવવું, એના વિશે બહુ ઓછું જ્ઞાન મળે છે. અને ક્યાંક ને ક્યાંક જે છે એ બાળકોના ભોગ બનતા હોય છે. અને હું તમે જે છે ખાસ કરીને ભોગ બન્યા પણ છીએ કે આપણે જે છે એ સમાજ વિશે જાજુ નોલેજ જે છે એ નથી મળતું. આપણે જે જોઈએ છે જીવન જીવવા માટે જે નોલેજ જોઈએ છે એ ખાસ કરીને નથી મળતું. ખાલી પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ છીએ. પહેલાની ગુરુકુળની અંદર એમ કહેવાય છે કે વૈદિક ગણિત આવતું અને વૈદિક શાસ્ત્રોનું જે છે જ્ઞાન હતું. તો એના વિશે થોડીક વાત કરો કે વૈદિક ગણિત જે છે એ શું છે, અને માઇન્ડ રીડિંગનું જે છે કે મતલબમાં ચહેરો જોઈને વ્યક્તિ જે છે એ પોતાનો જે છે હાવભાવ એ ટાઈપનું એને શીખવવામાં આવતું. પહેલાના જે વિદ્યાર્થી ખરા ને એ લોકોને એક એવા સાયન્સથી ભણાવવામાં આવતા કે કોઈ પણ વ્યક્તિને જોવે ને એટલે એને અંદાજ આવી જાય કે આ વ્યક્તિ આટલો જ છે અને એના વિચાર આવા હશે. કેમ કે એના જે ગુરુ હોય ને એના માહિર હોય, એટલે વિદ્યાર્થીઓને પણ તૈયાર કરે. એટલે સમાજની અંદર પણ એ વિદ્યાર્થીઓ શિક્ષક રૂપી જાય અને કોઈને ભણાવવાની વાત આવે ને તો આપણો એક શાસ્ત્રોનો નિયમ હતો આપણા હિન્દુ ધર્મનો કે જે યોગ્ય પાત્ર છે ને એને એ જ પ્રમાણનું પીરસવું. દરેકને એક લાકડી હાંકી એવું જરૂરી નથી, કેમ કે દરેકની ચેતના, દરેકની ઉર્જા અને દરેકની વિચારધારા અલગ અલગ છે. બીજી વસ્તુ કે વૈદિક જે ગણિત છે ને, આજના છોકરાને નાનો સરવાળો ગુણાકાર કરવા હોય ને એટલે કેલ્ક્યુલેટર જોઈએ. બરાબર છે. બીજું કે આજની જે શિક્ષા પદ્ધતિ રહી ને, તમને લાગે છે એમાં બી કઈક જરૂરી છે કહેવા જેવું? તો આજની જે શિક્ષા પદ્ધતિ રહી ને, તમે જોજો, એક તો અંગ્રેજીનું ચલણ. હવે હિન્દુ ધર્મની એવી કોઈ માન્યતા નથી કે એવી કોઈ હિન્દુ ધર્મ એટલે તો સ્વતંત્રતાનો ધર્મ છે. એ ક્યારે એવું ન કે તમારે ફલાણી ભાષા ન શીખવી જોઈએ, ફલાણું સંગીત ન સાંભળવું જોઈએ. બરાબર. તમને આનંદ આવે તો ફોરેનનું સંગીત પણ સાંભળો, એમાં કઈ ખોટું નથી. અને અંગ્રેજી પણ અત્યારે અંગ્રેજી જે ભાષા રહી ને એના વિદ્યાર્થીઓને એવું મોટું જોઈ તો મા બાપ બંને ગુજરાતી વાળા હોય, છોકરાને અંગ્રેજીમાં મૂકે, બે માં એવું મિક્સ થાય ને બિચારો એક મેળ ન પડે. બરાબર છે. બીજું બરોબર. હવે એક હાસ્ય સાથેની વાત કરું. તમે કોઈ લગ્નમાં ગયા હોય ને, હું તમને 2 મિનિટમાં કહી દઉં કે આમાં અંગ્રેજી વિદ્યાર્થી કયો છે ગુજરાતી વાળો કયો છે. બરાબર. કઈ રીતે ખબર છે? જે ઓલા લગ્નના ગાડલા તકિયા ઊંચા કરીને મસ્તી કરતા એટલે સમજવું કે આપણું ગુજરાતી. અને ચૂપચાપ આમ એકદમ સેન્સ ની અંદર ફરતો હોય ને એટલે સમજવું ઇંગ્લિશ મીડિયમ વાળો. જે મા બાપ પોતાનો છોકરો એ લગ્નમાં ગુમ થઈ ગયો ગોતતા હોય ને એટલે સમજી લો કે ગુમ થઈ ગયેલો રહ્યો ને એ ગુજરાતી વાળો જ હોય. અને જે મમ્મી પપ્પાને એકચ્યુઅલી કરીને પાલવ પકડીને ચાલતો હોય એ સમજી લેવું એ ઇંગ્લિશ મીડિયમ વાળો. મતલબ આજની શિક્ષા પદ્ધતિની અંદર એવી બાબત છે કે માણસને એક રોબોટ, વિદ્યાર્થીને એક રોબોટ બનાવવામાં આવે છે. આટલું છે આટલું ગોખી નાખો, આ ગોખી નાખશો તો નોકરી મળશે, તો તમારું જીવન ચાલશે, બાકી જીવન ફેલ. મતલબ આપણા ઘડિયાઓને બધા જીવન ભણ્યા વગરના ફેલ, આ બધા સફળ. એટલે હું કોઈ શિક્ષણનો વિરોધી નથી, પણ આજે જીવન જીવવા માટેનું જે વ્યવહારિક જ્ઞાન જોઈએ ને એ આજની શિક્ષા પદ્ધતિમાં નથી. ક્યાં એવી સ્કૂલ તમારા ધ્યાનમાં ખરી કે આત્મજ્ઞાનનું શિક્ષણ આપતી હોય, માનવ વિદ્યાનું? નથી ને. આજે મોગલો મહાન છે ઇતિહાસમાં. શિવાજી તો કે તો પહાડી ચૂહા હતા. બરોબર છે. પછી આપણે ગણિતની વાત કરીએ તો તારે ભણાવવામાં આવે, તમે બી ભણ્યા હશો 6ઠા 7મામાં, કે a² + b² + c². બરોબર છે. a + b નો સ્ક્વેર બરાબર શું? તો કે a² + 2ab + b². તમારા જીવનમાં ક્યાં કામમાં આવ્યો? ક્યાંય નહીં. અમે જયારે ભણતા ત્યારે થીટા ખાસ કરીને
બી થીટા ટી થીટા એવું બધું થીટાનું જ્ઞાન આવતું. ખરેખર જે જીવનમાં ક્યાંય ઉપયોગમાં તો નથી આવ્યું, પણ સાંભળો, કામમાં આવ્યું ક્યાંય કામમાં નથી આવ્યું. હવે પેલા અત્યારે ભણા હજી બી શિક્ષણમાં ભણાવવામાં આફ્રિકાનો પ્રધાનમંત્રી કોણ હતો? હા, હવે તમે કોઈ લારી ઉપર જઈને કહો પણ આફ્રિકન પ્રધાનમંત્રી નામ ખબર છે, તરી પકોડી ખવડાવે છે, ખવડાવશે ન ખવડાવે. હવે આફ્રિકાના પ્રધાનમંત્રીનું આપણે શું કામ છે? બરાબર છે. પછી આપણે ભણાવવામાં આવે કે ભાઈ અમેરિકાની આબોહવા આવી છે. હવે એટલા વિદ્યાર્થીઓમાં લાખમાંથી એકાદો માણસ અમેરિકા જાય, જે જાય ગૂગલ ઉપર ચેક કરી લે. હવે તો કાઢો શિક્ષણમાંથી. હા હા, એટલે આ આપણા આજના શિક્ષણની વિકૃતિ છે. બરાબર. અને હકીકતમાં જે શિક્ષણમાં ફરક આવ્યો ને એ એટલે ફરક આવ્યો કે પહેલા જે ભણાવતા ને માસ્તર હતા. હા હા, 30-40 વર્ષ જે ભણાવતા ને આપણે બધા ભણ્યા ને હા, એ માસ્તર હતા, અને અત્યારે ટીચર છે. ટીચર. એટલે માસ્તર જે માના સ્તર સમાન છે, ગુરુ સમાન, એ માસ્તર ને ટીચર વચ્ચે જેટલો ફરક છે ને એટલો જ આ શિક્ષણમાં ફેરફાર છે અત્યારે. બરાબર. તો હું એવું કહું છું કે આજના બાળકોને કૌશલ્યને લગતું કે એની જે સુસુપ્ત શક્તિઓ છે એને જાગૃત થાય, એ જીવનમાં સારી ઉર્જા લઈ શકે, આધ્યાત્મિક શિક્ષણ, આ બધા શિક્ષણની ખાસ જરૂર છે. આ દુનિયામાં પૈસો કમાવો બહુ મોટી વાત છે નહીં, બહુ નાની વાત છે. એટલે પૈસો તો કોઈ પણ માર્ગે કમાઈ લેશે, પણ એને જીવન જીવવાની જે મૂળ પદ્ધતિ છે, જે વ્યવહારિક જ્ઞાન, જેને આપણે સંસ્કાર કહીએ છીએ, આ વ્યવહારિક જ્ઞાન એનામાં હોવું જોઈએ. હવે આપણો છોકરો 12માની અંદર સાયન્સની અંદર 97% લઈ આવ્યો હોય, બસમાં જતો હોય ને કોઈ વૃદ્ધ માતાજી ઊભા હોય, એને જો સીટે ના આપે તો તમારા 93% ધૂળ ખાય. બરાબર બરાબર. બીજું કે અંગ્રેજી ભાષાના કલ્ચરની અંદર આજે એવું બધા મા બાપ જે છે ને તો લેટેસ્ટ પેઢીના કે મારું બાળક અંગ્રેજી સિવાય ભણવું જ ન જોઈએ. હકીકતમાં તો કહું તમને, અંગ્રેજી ભાષા, હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, ભાષા આવડવી જોઈએ. હું તો કહું તમારી ઈચ્છા હોય તો 15-20 ભાષા શીખો. બરાબર. મને કઈ વિરોધ નથી. કાલ તમારે રશિયા જવાનું છે તો રશિયન ભાષા શીખવી પડશે, ત્યાં તમારે વ્યવહારિક માટે. અંગ્રેજી ભાષા એટલા જ દેશોમાં પ્રચલિત છે, વિશ્વમાં 212 થી વધારે દેશ છે. અંગ્રેજી ભાષા એટલા જ દેશોમાં પ્રચલિત છે જેટલા દેશોની અંદર અંગ્રેજોએ રાજ કર્યું છે. બીજું, અંગ્રેજી ભાષામાં ટોટલ 2.5 લાખ શબ્દ છે. કેટલા? 2.5 લાખ. 2.5 લાખ. 2.5 લાખમાં બધું આવી જાય. હવે 2.5 લાખ જે શબ્દો છે એમાં બી એ લોકોને દર અઠવાડિયે નવા 10 શબ્દો અંગ્રેજી ભાષામાં ઉમેરવા પડે છે. હવે તમે કહો, આપણે મામા માટે અલગ વ્યાખ્યા છે, કાકા માટે અલગ છે, ભાઈ માટે અલગ છે ને વ્યાખ્યા. અંગ્રેજીમાં શું થાય? અંકલ. અંકલ. હવે આપણો ગુજરાતી, આપણે તો સંબંધ રાખવાના ને, મામાના દીકરામાં જાવું, ફઈના ફુવાના દીકરાના લગ્નમાં જવા છે, કાકાના દીકરાના લગ્નમાં જવું. હવે તમે મને સાબિત કરી બતાવો કે આ અંકલ માંથી મારા ફઈના દીકરાના લગ્નમાં જાવું, સાબિત કરી બતાવો. થાય? પછી માસી, કાકી, બધી આંટી, ભાભી, આ બધું આંટી. બરોબર છે. પછી ભાભી હોય, નણંદ હોય, સિસ્ટર ઓફ લો, સાબિત કરી બતાવો. સિસ્ટર ઓફ લો એટલે નણંદ, અને આ સિસ્ટર ઓફ લો એટલે ભાભી. સાબિત થાય? તો એ લોકોને તો એ ભાભીના એના સંબંધ નથી રાખવાના. બરાબર છે. બરોબર છે. એને હાલતા લગ્ન બદલાઈ જાય, પત્ની બદલાઈ જાય, પતિ બદલાઈ જાય. આપણે તો એવા પવિત્ર બંધન વાળા છીએ, એટલા ગૌરવશાળી છીએ કે આપણે તો લગ્નના બંધનને પણ 7 જન્મનું બંધન સમજીએ. બરાબર છે. ક્યાં આપણી આ પવિત્રતા ને ક્યાં અનિષ્ટતા, એ એમનું જ્ઞાન છે. આપણે એમાં કઈ વાંધો નથી, એનો વિરોધ નથી, આપણે એને બદલવા નથી. બરાબર. પણ કમસે કમ એનું હું કામ કોપી પેસ્ટ કરો? બરાબર છે. આપણી જે છે સનાતન સંસ્કૃતિનું, એ આપણે ખરેખર જે વારસો જે છે, અંગ્રેજી શીખો. હું કહું છું અંગ્રેજી તમે શીખો, જીવન, પણ અંગ્રેજીને તમે માસી બનાવો, માં ન બનાવો. બરાબર. ગમે એટલો તમે અંગ્રેજી, તો તમે કહો તમે અંગ્રેજી ભણ્યા, સમજો, ફૂલ અંગ્રેજી ભણ્યા, કૂતરું વાહે પડે ને, પ્લીઝ ડોન્ટ ગો, નહીં, હૈડ જ બોલાય. કેમ કે તમારું જે મૂળ ધર્મ છે ને બહાર આવ્યા વગર રહે નહીં. ગમે અંગ્રેજી ભણ્યા હોય, કૂતરું વાહે દોડે એટલે તમે કયો તરત જ શું એમાં ન મેળ પડે બીજો. અને તમારે ક્યાંક ઝઘડો થાય તો તમારા જોડે મોટો શબ્દકોશ હોય, એમાં તમારે અંગ્રેજી ન ફાવે, એ તમારું ગુજરાતી જ ભભરાટ બોલે કે તમારી જે કઈ રાજ્યના છો એની પ્રાદેશિક ભાષા. બરાબર. તો આપણે એક સંબંધ અને વ્યવહારિકતાની દ્રષ્ટિએ આ બધી બીજી ભાષાઓ શીખવી જોઈએ, જરૂરી છે, પરંતુ પણ એને તમે માસી બનાવો, માં ન બનાવો. આપણી જે મૂળભૂત ભાષા છે એનો વારસો આપણે જાળવી રાખવો. બીજું એક સિમ્પલ ઉદાહરણ આપો ભાષા બાબતમાં કે આપણી પ્રાદેશિક ભાષાની કેટલી મહાનતા છે. તમે એક વસ્તુ જોજો કે જમ્મુ કાશ્મીરનું મંદિર હોય કે કન્યાકુમારીનું હોય કે દ્વારકાનું હોય કે મહાકાળીનું મંદિર હોય, બરોબર, સંસ્કૃતનો શ્લોક ઓમ ત્રંબકમ યજામહે અહીંયાથી ત્યાં સુધી બદલાય ખરું? એક કાઠિયાવાડી હિન્દી અંગ્રેજી બોલે, એક પંજાબી અંગ્રેજી બોલે, એક કાઠિયાવાડી જગ્યાએ ઉત્તર ગુજરાતનો વ્યક્તિ અંગ્રેજી બોલે, બધામાં ફરક પડી જાય. ફરક પડી જાય. હવે મને કહો તો જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી સંસ્કૃત બોલે કોઈ પણ વ્યક્તિ, અલગ અલગ રાજ્યના વ્યક્તિ છે ને, એને બોલવાના જે આમ ટોન છે ને
સેમ રહેશે. સેમ રહે છે ને? આ છે આપણી મહાનતા. બરાબર. બીજું તમને કોઈક પૂછે કે સૂર્યનો પર્યાયવાચી શબ્દ એટલે સમાનાર્થી શબ્દ અંગ્રેજીમાં આપો, તો સૂર્યને શું કહેવાય અંગ્રેજીમાં? સન. બીજો કોઈ શબ્દ છે? ના. આપણા સંસ્કૃતમાં 84 શબ્દો છે. હા. ચંદ્ર માટે આ લોકો જોડે શબ્દ છે મૂન, આપણામાં 64 છે. હા. બીજું આપણે પાણીના પણ પ્રકાર છે. એમનામાં પાણી એટલે વોટર. વોટર. બરાબર. આપણે એવું નથી. આપણે નદીનું પાણી અલગ, તળાવનું પાણી અલગ, દરિયાનું પાણી અલગ, ગંગાજળનું અલગ, યમુનાનું અલગ, ગટરનું પાણી અલગ, ફિલ્ટરનું અલગ, બધા પાણી અલગ અલગ છે. એ લોકોની બુદ્ધિ નથી એટલે એ છે. બરાબર. એ લોકો એટલે નદીને માતા નથી કહેતા, આપણે તો નદીને માતા કહીએ છીએ. બીજું કે એ લોકોની જે ભાષા છે ને, હવે અંગ્રેજી ભાષાનો જન્મ આજ મૂળ 1520 વર્ષ થયા. ફિક્સ નથી કહેતો, ઉદાહરણ આપું છું. 1520, 1500 ની ગાળાની આસપાસ છે. હવે એ જે ભાષાની અંદર છે ને, ક્યાંય પ્રેમ નથી. તમે બોલો અંકલ, ધમકી દેતા હોય. આંટી ક્યાંય છે પ્રેમ? આપણામાં જો બાપા, બાપા, મામા, મામા. એટલે એક ભાષામાં આપણામાં પ્રેમ છે. એ ભાષા એ પ્રેમ વગરની નિર્જીવ ભાષા છે. અને ભારતની કોઈ પણ રાજ્યની ભાષા હોય કે પ્રાદેશિક ભાષા હોય, આ દરેક ભાષાની અંદર પ્રેમ છે અને એ જીવિત ભાષા છે. એટલે મારી દ્રષ્ટિએ અંગ્રેજી મૃત ભાષા છે. ખૂબ સરસ જ્ઞાન જે છે મહંત હંસગીરી મહારાજ આપ્યું. આવું જ્ઞાન જે છે બહુ ઓછા લોકો પાસેથી આપણને સાંભળવા મળે છે. તો ખૂબ ખૂબ બાબુ તમારો આભાર. અને આવું જ્ઞાન જે છે એ અમારા સુધી પહોંચાડતા રહ્યો. વસ્તુ જય હિન્દ.